ચાલો હવે આગળ આપણે મળવાના બાકી હપ્તા વિશે વાત કરેલી હતી કે જેમાં બે પદ્ધતિ આપણે બનાવી શકીએ છીએ. એક તો મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરીને અને બીજું મળવાના હપ્તાનું બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા સિવાય. બરાબર, તો આ રીતે આપણે દાખલો કરી શકીએ છીએ. તો એના વિશેનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કઈ રીતે એમાં ગણતરીઓ કરવામાં આવે છે. તો બે રીતે આપણે જોવું તો પડશે જ. એટલે સૌથી પહેલા જો એક ઉદાહરણ છે, જય લિમિટેડ 50,000 શેર દીઠ ₹2 લેખે પ્રથમ હપ્તો મગાવ્યો હતો. હવે એમાં 1,000 શેર ધરાવનાર શેરહોલ્ડર આ હપ્તાની રકમ સમયસર ચૂકવી શક્યો નથી, એટલે કે એને સમયસર ચૂકવેલી નથી. પરંતુ 1 મહિના પછી તેને પ્રથમ હપ્તાની બાકી રકમ ચૂકવી દીધી. બાકીની રકમ પૂરેપૂરી સમયસર મળી ગઈ હતી. હવે આપણે એની કઈ રીતે નોંધ કરશું તે જોઈએ. તો અહીં જો જય લિમિટેડ છે, તેના શેરની વાત કરીએ તો 50,000 શેર છે. જેને ₹2 હપ્તો મગાવેલો હતો. બરાબર, 1,000 શેર પર હપ્તો મળતો નથી અને 1 મહિના બાદ એ પાછો મળી જાય છે. તો આપણે એની નોંધ કરવી હોય તો જો પહેલી પદ્ધતિ ખાતું ઊભું કર્યા વગર, ખાતું ઊભું કર્યા વગર, અને બીજું ખાતું ઊભું કરવું. બરાબર, એટલે કે ખાતું ઊભું કરવામાં આવે અને ખાતું ઊભું કર્યા વગર આમ નોંધ કરવાની આવે તો આપણે કઈ રીતે આમ નોંધ કરશું એ જોઈએ. હવે જો જય લિમિટેડ છે, બરાબર, તો સૌથી પહેલા આપણે જ્યારે પ્રથમ હપ્તો મગાવવામાં આવે ત્યારે પ્રથમ હપ્તો મગાવીએ છીએ ત્યારે આપણને ખબર છે ખાલી અરજી સમય પૂરેપૂરી રકમ આવે. અરજી સમયે આપણે પહેલા બેંકની એન્ટ્રી કરી છે. જ્યારે હપ્તા મગાવીએ કે મંજૂરી રકમ મગાવીએ ત્યારે પહેલા આપણે શેર મૂડીની નોંધ કરીએ. એટલે કે અહીંયા હપ્તો મગાવવામાં ત્યારે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે ખાતું ઊભું નથી કરવાનું. આપણે અહીંયા શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર ઉધાર 1 લાખ, કારણ કે 50,000 ઉપર ₹2 એટલે કે 1 લાખ તે શેર મૂડી ખાતે અથવા તો ઇક્વિટી શેર મૂડી ખાતે ₹1 લાખ. આ બાજુ પણ એ જ રીતે આમનો હપ્તો મગાવવા ત્યારે બેની સંખ્યા આમનો થશે શેર હપ્તા ખાતે ઉધાર 1 લાખ તે શેર પ્રથમ હપ્તા ખાતે તે શેર મૂડી ખાતે 1 લાખ. આમ નોંધ બેઝિકલી સરખી. બરાબર, પછી જ્યારે આના રૂપિયા મળે ત્યારે એટલે કે બેંકની આમ નોંધ કરી છે તો અહીંયા બે જગ્યાએ તફાવત આવી જશે. હવે જો એક ગણતરી જોઈ લો અહીંયા કે જો આપણે હપ્તો છે તો હપ્તો કેટલો મગાવીએ છીએ અને આપણને રૂપિયા કેટલા મળે છે. હવે જો હપ્તો છે 50,000 શેર ઉપર ₹2 એટલે કે 1 લાખ રૂપિયા મળવાના થાય છે. બરાબર, હપ્તાના કેટલા રૂપિયા મળવાના થાય? 1 લાખ રૂપિયા મળવાના થાય છે. પછી હવે જોઈએ તો
આના ઉપર આપણે જોઈએ. હવે હપ્તો છે એમાં કીધું છે કે 1000 પર 1000 શેર ધરાવનાર એક શેરહોલ્ડર આ હપ્તો સમયસર ચૂકવી શકતો નથી. બરાબર? એટલે કે અહીંયા થાય છે બાકી હપ્તો. 1 લાખ રૂપિયા મંગાવવાના થાય છે પણ બાકી હપ્તો રહે છે જે 1000 શેર ઉપર 2 રૂપિયા લીધે 2000 રૂપિયા થાય. એટલે આટલા મળતા નથી એટલે માઈનસ કરવા પડે 1 લાખ માંથી. એટલે મળે છે કેટલા? 98000 જે બેંકમાં આવશે. બરાબર? 98000 રૂપિયા બેંકની અંદર આવશે. હવે જો શું થાય છે 1 લાખ શેર ઉપર 2000 રૂપિયા નથી મળતા, 98000 મળે છે. તો આપણે બે કન્ડિશન છે. ખાતું ઊભું કર્યા વગર જો આપણે નોંધ કરવાની છે તો કઈ રીતે કરશું? તો એમાં આપણે સીધી અહીંની નોંધ કરશું જે 98000 ની. ખાતું ઊભું કર્યા વગર છે, બાકી હપ્તા ખાતું ઊભું કર્યા વગર, એટલે આ હપ્તો બતાવવાનો નથી બાકી છે, સીધું બેંક ખાતાથી આપણે નોંધ કરશું. બરાબર? તો આપણે આમનું શું થશે? બેંક ખાતે ઉધાર 98000 બાકી હપ્તાની વાત નથી કરતા. તે પ્રથમ હપ્તા ખાતે 98000 બેંક ખાતે ઉધાર તે પ્રથમ હપ્તા ખાતે 98000. બરાબર? હવે આપણે બીજી બાજુ જોઈએ કે બીજી બાજુમાં આપણે જોઈએ તો અહીંયા શું છે તો કે બાકી હપ્તા ખાતું ઊભું કરવાનું છે એટલે કે આય દર્શાવવાનું છે, આય દર્શાવવાનું છે અને આય દર્શાવવાનું છે. બાકી ખાતું જ્યારે ઊભું કરવાનું હોય ને ત્રણેય રકમો દર્શાવવાની થાય. જ્યારે ખાતું ઊભું ન કરવાનું હોય ત્યારે માત્ર આ એક જ રકમ દર્શાવવાની થાય. બરાબર? હવે જો દર્શાવશું કઈ રીતે? બેંક ખાતે ઉધાર એ તો 98000 જ છે બેમાં, કારણ કે રૂપિયા તો એટલા જ આવશે બેંકમાં. ખાતું ઊભું કરીએ કે ન કરીએ તો બેંક ખાતે ઉધાર 98000 આટલું તો બેંક હોય કે કોમન છે. પછી હવે જો નથી કેટલા મળતા તો કે 2000 નથી મળતા, તો એને શું કહેશું? આ 2000 ને મળવાના બાકી હપ્તો એ પણ ઉધાર થશે, કારણ કે રકમ મળતી નથી. એટલે જે નથી આપતા એના ખાતે ઉધાર, એટલે કે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 2000. તે શેના છે? શેર પ્રથમ હપ્તાના. તો તે શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા રૂપિયા? તો કે કુલ 1 લાખ રૂપિયા. તો અહીંયા આપણે 1 લાખ રૂપિયાનો પૂરેપૂરો હિસાબ બતાવીએ છીએ કે જેમાં 98000 મળ્યા છે ને 2000 નથી મળ્યા, તો મળવાના બાકી હપ્તા છે એના 2000 છે. એટલે અહીંયા આપણે 2000 ની બતાવી છે, 98000 ની બતાવી છે, જ્યારે અહીં માત્ર 98000 બતાવી છે. એટલે બે માં તફાવત આવી ગયો. બરાબર? હવે આગળ શું કહે છે કે 1 માસ પછી કીધું કે પરંતુ 1 મહિના પછી તેણે પ્રથમ હપ્તાની બાકી રકમ ચૂકવી દીધી. બરાબર? તો એને બાકી રકમ છે એ ચૂકવી દીધી. બાકી રકમ 2000 છે. તો ત્યારે શું અહીંયા તફાવત પડશે? બાકી રકમ જો અહીંયા કેટલી છે? 2000 છે બાકી હપ્તો. કેટલા રૂપિયા? બેંકમાં આવશે, ચૂકવી દઈએ એટલે બેંકમાં આવશે. તો બેંક ખાતે ઉધાર થશે. એક તો બેંક ખાતે ઉધાર જેટલી રકમ આવી બાકીની 2000 તે શેના હતા?
તો પ્રથમ હપ્તાના ખાતા હતા, કારણ કે અહીં તો આપણે પ્રથમ હપ્તા ખાતું જ લખીએ છીએ. તે પ્રથમ હપ્તા ખાતે 2000. હવે જો પ્રથમ હપ્તા ખાતે 1 લાખ જમા થઈ ગયા, 98000 અહીં અને 2000 અહીંયા, તો એ જમા થઈ ગયા. તો અહીંયા આપણે પ્રથમ હપ્તા વખતે જે પછીથી રૂપિયા મળ્યા એની નોંધ કરી. હવે અહીંયા એટલે કે જે આપણે રકમ છે એ મળે છે અને જ્યારે ખાતું ઊભું કરવાનું છે ત્યારે શું નોંધ કરશો? બેંક ખાતે ઉધાર, કારણ કે રૂપિયા આવે છે એટલે બેંક તો ઉધાર થશે જ. બેંક ખાતે ઉધાર રૂપિયા 2000. બરાબર. અહીંયા શું કર્યું તો કે પ્રથમ હપ્તા ખાતે લખ્યા હતા, કારણ કે એમાંથી બાકી હતા. જ્યારે અહીંયા આપણે શું કર્યું, પ્રથમ હપ્તા ખાતું બંધ કરી દીધું છે. જો અહીંયા ઉધાર 1 લાખ, જમા 1 લાખ, આ ખાતું બંધ થઈ ગયું છે. હવે કયું ખાતું રહ્યું છે કે મળવાના બાકી હતા ખાતું, તો એને આપણે અહીંયા જમા કરશું, કારણ કે ઉધાર હતું, મળી ગયા એટલે જમા કરશો. એટલે તે મળવાના બાકી હપ્તા ખાતે 2000. બરાબર સમજાણું કેટલો ફેર આવ્યો? અહીંયા મળવાના બાકી હપ્તા ખાતું બનાવ્યું તો એટલે એને જ આપણે બંધ કરશું, કારણ કે અહીંયા પ્રથમ હપ્તા ખાતું આપણે બંધ કરી દીધું હતું. જ્યારે ઓલી બાજુ પ્રથમ હપ્તા ખાતું આપણે હજી બાકી હતું એટલે પ્રથમ હપ્તા ખાતે જ જમા કર્યા, કારણ કે એક ખાતું બાકી હતું તો એના ખાતે જમા કર્યા. અને જ્યારે ખાતું ઊભું કરવાની વાત હોય ત્યારે પ્રથમ હપ્તા ખાતું આપણે બંધ કરી દીધું તો 1 લાખ ઉધાર અને 1 લાખ જમા થઈ ગયા હતા. અને બાકી શું હતું તો કે મળવાના બાકી હપ્તા છે એ બાકી હતા, એટલે એ ખાતું આપણે અહીંયા જમા કર્યું, કારણ કે એને આપણે ઉધાર કીધું તો એ આપણે જમા કરવાનું થાય. બરાબર. હવે એનાથી આગળ જોઈએ એટલે કે અહીંયા એક ડિટેલ થઈ ગઈ. હવે એનાથી આગળ આપણે એના પછીનું જોઈએ તો બાકી હપ્તા ખાતું આપણે બનાવ્યું અને અહીંયાથી આપણે એને પૂરું કરી દીધું. બરાબર. એના પછીનું હવે જોઈએ કે એના પછીનું એક એક્ઝામ્પલ જોઈ લો એટલે બાકી હપ્તા શું છે એનો વધારેમાં વધારે ખ્યાલ આવે. જેમાં બાકી હપ્તા વિશે છે ને માહિતી આપવામાં આવી છે. હવે જો એમાં વ્યાજ કોઈ દિવસ લગાવવાનું થાય બાકી હપ્તા ઉપર, મોડું ચૂકવણી કરે છે તો એ આપણે અહીં જોવાનું, કારણ કે વ્યાજની ગણતરી છે એ આપણે આવતી નથી. તો એના પછીનું એક્ઝામ્પલ 4 છે. ભાવનગરની પ્રણવ લિમિટેડ 10 નો કહેવાય 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડે, 20 લાખ શેર માટે અરજીઓ મળી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા અને વધારાની અરજીઓ છે એ ના મંજૂર કરવામાં આવી. એટલે કે વધારાની અરજીઓ છે ને આપણે ના મંજૂર કરી અને તે શેર પર રકમ છે એ પરત પણ કરવામાં આવી. રકમ 3 વખત મંગાવવામાં આવે છે. અરજી વખતે 3, મંજૂરી વખતે 2.5 રૂપિયા, પ્રથમ હપ્તા વખતે 2 અને છેલ્લા હપ્તા વખતે 2.5 રૂપિયા મંગાવવાના થાય છે. હવે જો આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલા આપણે એની ગણતરી કરવાની છે. 18 લાખ શેર છે, 18 લાખ શેર બરાબર. પછી રૂપિયા 10 નો એક એવા 18 લાખ શેર છે એટલે કે એ રૂપિયા 10 એની મૂળ કિંમત છે. હવે કંપનીને અરજી 20 લાખ શેર માટે મળી. 20 લાખ શેરની
અરજી મળી, બરાબર. તો 20 લાખ શેરની અરજી મળી. હવે જો ગણતરીઓ આપણે કરી છે, પહેલા ગણતરી લખી લેજો એટલે આગળ દાખલો સરળતાથી થાય. હવે ગણતરી શરૂ કરીએ. જો અરજી સમયે અરજી વખતે 3 રૂપિયા મગાવવામાં આવ્યા એની ગણતરી. જો મગાવ્યા છે કેટલા? 3 રૂપિયા, બરાબર. આવે છે કેટલા? તો કે 20 લાખ શેરની અરજી એવી છે, તો અરજી સમયે 20 લાખ શેરની અરજી એવી છે, તો એના ઉપર 3 રૂપિયા આપણને મળ્યા હશે, એટલે કે 60 લાખ રૂપિયા મળી ગયા હશે, બરાબર. પણ આપણે વાત કરીએ છીએ કે ખરેખર અરજી છે એ તો આપણી 18 લાખની થવી જોઈતી હતી, બરાબર. આપણી અરજી કેટલી છે હકીકતની, અથવા તેને આપણે કઈ શેર મૂડી, આપણી શેર મૂડી કેટલી છે? એટલે કે 18 લાખ શેરની છે. શેર મૂડી કેટલી હતી? 18 લાખ. એના ઉપર આપણે 3 રૂપિયા મગાવ્યા હતા 18 ઉપર, એટલે કે આપણે જોતા હતા કેટલા? 54 લાખ, બરાબર. આવ્યા કેટલા? 60 લાખ. તો વધારાના કેટલા થયા? 6 લાખ. 54 માં 60 માં 54 બાદ કરે એટલે 6 લાખ, બરાબર. જે ના મંજૂર કરવામાં આવ્યા છે, 6 લાખ રૂપિયા છે એ શું થયું? ના મંજૂર, બરાબર. એટલે એટલા રકમ આપણે અહીંયા પરત કરી દઈએ છીએ, એટલે કે બેંક ખાતે આવી જશે પાછા 6 લાખ. તો અરજી વખતે એની નોંધ થઈ ગઈ, બરાબર. પછી મંજૂરી સમયે રૂપિયા 2.50 એટલે કે 2.5 રૂપિયા. મંજૂરી વખતે 2.5 રૂપિયા. તો મંજૂરી વખતે જો હવે આપણે 18 લાખ શેર રહ્યા છે એટલે એના પર જે ગણતરી આવશે 18 લાખ શેર પર 2,50,000 રૂપિયા, 2,50,000 મગાવ્યા છે, બરાબર. એટલે કેટલા થશે? 45 લાખ. આમાં બાકી હપ્તો કેવું કઈ છે નહીં, તો 45 લાખ છે એ પૂરેપૂરા રહેશે. ત્યાર પછી પ્રથમ હપ્તા વખતે શેર દીઠ રૂપિયા 2, પ્રથમ હપ્તા વખતે રૂપિયા 2 રૂપિયા મગાવી છે પ્રથમ હપ્તા વખતે, બરાબર. એટલે કે જો પ્રથમ હપ્તા વખતે આપણે 2 રૂપિયા મગાવી છે એટલે પેલા રૂપિયા મગાવી છે એની ગણતરી થાય, એટલે કે શેર મૂડી એની ગણતરી કરી લઈ. 18 લાખ શેર ઉપર આપણે 2 રૂપિયા મગાવ્યા છે, એટલે કે 36 લાખ રૂપિયા મગાવેલા છે, બરાબર. 36 લાખ. હવે એમાં શું છે? જો આગળ યોગેશ કે જેણે 1600 શેર મંજૂર કરેલા છે તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકતો નથી, જ્યારે નીલમ કે જેના 1400 શેર મંજૂર કરે છે તે છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. બાકી બધા રૂપિયા સમયસર મળી ગયા છે, એટલે કે એના સિવાયના રૂપિયા છે એ મળી ગયા છે. તો આટલા રૂપિયા છે મળતા નથી. એટલે અહીંયા જોઈએ તો પ્રથમ હપ્તામાં કોના કોના બાકી છે? તો સૌથી પહેલા બાકી કોના છે? તો કે યોગેશ અને નીલમ 2 જણાના રૂપિયા બાકી છે, જેમાંથી યોગેશ છે, બરાબર. એના 1600 શેર છે કે જેના પર રૂપિયા બાકી છે. તો યોગેશના શેર પર બાકી હપ્તાની રકમ જોઈએ. તો યોગેશના 1600 અને જે નીલમ છે એના 1400 છે, પણ અહીંયા નથી.
તો એ ક્યાં છે? તો કે છેલ્લા હપ્તામાં છે. એટલે કે હવે યોગેશના શેર ઉપર રૂપિયા બાકી છે. યોગેશ કે જે 1600 શેર ધારણ કરે છે, જે 2 રૂપિયા નથી દેતો અથવા તો નથી ભરી શકતો, તો એ 3200 રૂપિયા નહીં ભરે. એટલે કે આને કહેવાશે બાકી હપ્તા. યોગેશના 3200 રૂપિયા નથી ભરતા. એટલે કે કેટલા થઈ જશે? 35,96,800. બરાબર, 35,96,800 રૂપિયા બેંકમાં આવશે. અહીં બેંક લખી નાખવાનું. બેંકમાં આટલા રૂપિયા આવશે, આટલા બાકી છે યોગેશ વાળા. સમજાણો આટલું? બરાબર, તો આટલી એન્ટ્રી થઈ. એટલે કે જે મળવાના બાકી હતા એની વાત થઈ છે. અને છેલ્લે એમ કીધું યોગેશ અને નીલમ બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી, એટલે આ રકમ મળી પણ જાય છે. બરાબર, એટલે 36 લાખમાંથી આપણને અત્યારે 3200 રૂપિયા નથી મળતા અને પછીથી એ રૂપિયા મળી જાય છે. તો એ આવશે ત્યારની વાત. પછી છેલ્લા હપ્તા સમયે રૂપિયા 2.50 મગાવીએ છીએ. બરાબર, છેલ્લા હપ્તા સમયે 2.5 રૂપિયા કીધા ને. તો હવે છેલ્લા હપ્તા સમયે રૂપિયા આપણે મગાવીએ છીએ, તો શેર મૂડી જે આપણે કેટલી થશે? 2.5 રૂપિયા. એટલે કે શેર મૂડી છે 18 લાખ. એના ઉપર 2.5 રૂપિયા મગાવીએ એટલે રૂપિયા કેટલા થાય? 45 લાખ. એના ઉપર હવે શું કીધું છે? યોગેશનો જે હપ્તો બાકી છે, છેલ્લો હપ્તો, અને એનો ભેગો નીલમનો બાકી છે. બરાબર, એની ગણતરી જો અહીંયા કરીએ. જો યોગેશ છે એ શું કરે છે? તો કે પ્રથમ અને છેલ્લો હપ્તો નથી ભરતો, જ્યારે નીલમ છેલ્લો હપ્તો નથી ભરતી. પ્રથમ હપ્તામાંની આપણે ગણતરી કરી લીધી નીલમની, અને હવે છેલ્લા હપ્તામાં કોની ગણતરી કરશું? જો અહીં છેલ્લો હપ્તો આવ્યો એટલે યોગેશનો અને નીલમનો બેયના આવશે. યોગેશના 1600 છે શેર, નીલમના 1400 છે. એટલે કે કુલ 3000 શેર છેલ્લા હપ્તામાં રકમ નથી આવતી. જો છેલ્લા હપ્તામાં કીધું ને યોગેશને નથી આવતા, નીલમને નથી આવતા, એટલે કુલ 1600 અને યોગેશના 1600 અને નીલમના 1400, એટલે કે 3000 થાય. તો આટલા શેર ઉપર છેલ્લા હપ્તાની રકમ નથી આવતી. બરાબર, તો બાકી હપ્તા જેને કહેશું બાકી હપ્તા કેટલા છે? તો કે 3000 શેર પર 2.5 રૂપિયા. બરાબર, એટલે કે કેટલા થાય? 7,500 થાય. 7,500. બરાબર, 3000 શેર પર 2.5 રૂપિયા. એટલે કે એટલા નથી મળતા, તેમાંથી એટલા માઈનસ કરશું. એટલે કે કેટલા વધશે? તો કે 45 લાખમાંથી 7,500 બાદ કરીએ તો વધશે કેટલા? 44,92,500. આટલા રૂપિયા બેંકમાં આવશે. બરાબર, 44,92,500. હવે શું કહે છે કે છેલ્લે કે બાકીની રકમ મળી ગઈ, એટલે કે બાકીના હપ્તા હતા એની રકમ સમયસર મળી ગઈ. એટલે કે છેલ્લેથી યોગેશ અને નીલમે છેલ્લે રકમ ચૂકવી દીધી છે. એટલે કે બાકી હપ્તા હતા એની રકમ મળી જાય છે. કેટલા હતા બાકી હપ્તા? તો કે જો અહીંયા 3200 ના હતા બાકી હપ્તા. પ્રથમ હપ્તા વખતે બાકી કેટલા હતા? તો કે 3200. અને છેલ્લા હપ્તા વખતે બાકી હપ્તા 7,500. એટલે કુલ કેટલા બાકી હતા? 10,700.
એટલે બાકી હતા અહીંથી જોઈશી જો અહીંયા આ બાકી હતા ને અહીંયા આ બાકી હતા તો એ 10,700 બાકી હતા જે મળી જાય છે તો બાકી હપ્તા હતા એ મળી ગયા 10,700 અને આપણે બેંક ખાતે લખી નાખવાના અને વળવા બાકી હપ્તા ખાતું ઊભું કર્યું હતું એટલે આ ખાતું બંધ કરવાનું રહેશે બરાબર તો આ બીજો ગણતરી છે ખાસ પહેલા ગણતરી લખી લેવાની છે અને પછી એની નોંધ કરવાની છે બરાબર એટલે કે ગણતરીઓ હોય તો એની આપણે નોંધ બરાબર કરી શકીએ એના માટે તો ચાલો ત્યાર પછી આપણે એની આમ નોંધ કરશું ગણતરી ખાસ લખી રાખજો એટલે આમ નોંધમાં સરળતા રહે ચાલો ફોર્મેટ એનું એક વખત બનાવી લઈએ તારીખ છાપા ઉધાર અને જમા રૂપિયા જે આપણી કંપની છે પ્રણવ લિમિટેડ એના ચોપડામાં નામ લખી છે પ્રણવ લિમિટેડ ના ચોપડે આમનો તારીખ વિગત છાપા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા જો આમદન કઈ રીતે કરવી જોવાનું ખાસ તમારા પાસે ગણતરી છે એમાં તમારે જોતું જવાનું છે સૌથી પહેલા અરજી વખતે રૂપિયા 3 મગાવવામાં આવે છે એટલે બેંકમાં રૂપિયા આવે છે તો બેંક ખાતે ઉધાર 60 લાખ જે પહેલી આપણે ગણતરી કરી એમાં તે તેના છે તો ઇક્વિટી શેર અરજીના રૂપિયા છે એટલે તે ઇક્વિટી શેર અરજી ખાતે 60 લાખ લઈ લો બરાબર એ તો ખબર છે અરજીની છે બીજી આમનોંધમાં શું કરશો તો કે વધારાના જે 6 લાખ રૂપિયા હતા એ આપણે પરત કરશું ભેગા બીજી આમનોંધમાં તો આપણે શું હોય છે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે આ રકમને મૂડી ખાતે લઈ જવાની છે પણ લઈ કેટલા જવાના છે તો કે 60 નહીં પણ 54 લાખ જ આપણી મૂડી છે તેનાથી વધારે આપણે લઈ શકીએ નહીં એટલે વધારાના રૂપિયા આપણે પરત કરવા પડશે એટલે કેને કઈ રીતે પરત કરશું બેંક થી કરશું એટલે બેંક ખાતું જમા થશે જો ઇક્વિટી શેર અરજી ખાતે એ તો આપણે એમ જ કરશું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 60 લાખ એટલે આ ખાતું બંધ થઈ ગયું અહીં જમા અહીં ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે શેર મૂડી જો આપણે ગણતરીમાં લખ્યું તો શેર મૂડી એટલી જ લઈ શકીએ એટલે કે 54 લાખ અને વધારાના પરત કરી છે એટલે બેંકમાંથી રૂપિયા જશે જાય કે જમા એટલે બેંક ખાતે જમા થશે તે બેંક ખાતે કારણ કે બેંકમાં રૂપિયા આવે છે તો ઉધાર કરી છે તો બેંકમાં જશે તો જમા 6 લાખ સમજાણું બેંક ખાતે એક વધારાની આપણે શરૂઆતમાં જોયું તો આપણો કે બેંક ખાતે રૂપિયા આપવાના થાય વધારાના રૂપિયાથી બેંકમાંથી રૂપિયા જશે અરજીનું થઈ ગયું હવે મંજૂરી વખતે 2.5 રૂપિયા મંગાવ્યા હતા બરાબર તો મંજૂરી સમયે રૂપિયા મંગાવેલા હતા તો મંજૂરી સમયે કેટલા મંગાવ્યા હતા કે 2.5 રૂપિયા એટલે કે કેટલા રૂપિયા થશે 45 લાખ તો મંજૂરી પહેલા ઠરાવ કઈ રીતે ઇક્વિટી શેર
મંજૂરી ખાતે ઉધાર 45 લાખ તે પેલા આપણે શેર મૂડી ખાતે લઈ જઈએ છીએ એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે 45 લાખ હવે આમાં કઈ ફેરફાર નથી, બાકી હપ્તા જેવું આમાં કઈ આવતું નથી એટલે આ રકમ આપણને પૂરેપૂરી મળી જાય છે. રકમ મળે છે એટલે બેંક ખાતે ઉધાર રૂપિયા બેંકમાં આવે છે. બેંક ખાતે ઉધાર 45 લાખ તે શેના આવ્યા છે? ઇક્વિટી શેર મંજૂરીના રીતે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 45 લાખ. બાબત જે લખવાની બધામાં બાબત જે લખતું રહેવાનું. આની આપણે બાબત જે લખીએ તો શું કે ઇક્વિટી શેર પર અથવા રૂપિયા 45 લાખ ઇક્વિટી શેર પર મંજૂરીની રકમ પૂરેપૂરી મળી ગઈ તેના. બરાબર. એટલે બાબત જે લખતા તો હવે આવડે છે. ત્યાર પછી આનો બાકીની આમ તો અહીંયા લખીએ આપણે. ચાલો ત્યાર પછી ને આમનો હવે જો શું કીધું છે કે ઇક્વિટી શેર પ્રથમ હપ્તો આવે છે. બરાબર. ઇક્વિટી શેર પ્રથમ હપ્તો આવે છે તો પ્રથમ હપ્તામાં આપણે બાકી હપ્તો લેવાનો છે. એટલે સૌથી પહેલા ઠરાવ નિયમનો જેમાં બાકી હપ્તો કાંઈ ન હોય એટલે કે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે પાંચમી આમનોન છે. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા મગાવ્યા છે? પ્રથમ હપ્તામાં 2 રૂપિયા મગાવ્યા છે એટલે કે પ્રથમ હપ્તામાં 2 રૂપિયા મગાવ્યા છે એટલે 36 લાખ રૂપિયા થાય. ગણતરીમાં ખાસ જોતું રહેવાનું સાથે સાથે તે ઇક્વિટી શેર મૂડી ખાતે રૂપિયા 36 લાખ. બરાબર. પછી હવે આ રૂપિયા મળે છે પણ કેવી રીતે? તો કે જે ગણતરીઓ કે બીજો આપણે એમાં 36 લાખ ઉપર છે તેમાં બાકીના હપ્તા નથી મળતા એટલે કે 2000 નો એક હપ્તો અહીંયા નથી મળતો એટલે 35,98,000 ની આપણે ગણતરી જોઈ હતી. બરાબર. 3200 રૂપિયા નથી મળતો એટલે કે 35,96,800 તો એટલા રૂપિયા નથી મળતા. બરાબર. તો એ રૂપિયા આપણને મળશે નહીં. તો એને આપણે એમાંથી માઈનસ કરશું. બરાબર. તો માઈનસ કરી દેશું અને મળવાના બાકી હપ્તાને ઉધાર કરી દેશું. બેંકમાં કેટલા રૂપિયા આવે છે પેલા એ જોઈએ. બેંક ખાતે ઉધાર 3,200 બાદ કરીને એટલે કે કેટલા થશે? 35,96,800. 35,96,800 આ મળે છે.
પછી આપણે કીધું હતું કે મળવાના બાકી હપ્તાઓ એ પણ ઉધાર કરવાના. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા બાકી હતા? 3200, 3200 તે શેના છે? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. એ આપણે પ્રથમ હપ્તા એટલે બાકી હપ્તા ખાતું બનાવીએ છીએ. 36 લાખ. બરાબર? લેકિન બાકી હપ્તાનો અહીંયા આટલા નથી મળતા. ત્યાર પછી હવે છેલ્લા હપ્તામાં આપણે પછી જોગવાઈ કરી છે, રૂપિયા મગાવી છે. કેટલા મગાવી છે? 2.5 રૂપિયા. એટલે 2.5 રૂપિયા મગાવી છે એટલે કે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 2.5 રૂપિયા મગાવી છે એટલે કે 45 લાખ રૂપિયા મગાવતા હતા. તે આને આપણે ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર મૂડી ખાતે રૂપિયા 45 લાખ. બરાબર? પછી આ રૂપિયા મગાવી છે તેમાં બે વસ્તુ છે. બે શેરહોલ્ડર એવા છે કે જે રૂપિયા નથી ભરતા. યોગેશ 1600 શેર ઉપર અને નીલમ 1400 શેર ઉપર. યોગેશ જો 1600 શેર ઉપર પ્રથમ હપ્તામાં નહોતા ભરતા 3200. હવે અહીંયા પણ એનો બાકી હપ્તો છે યોગેશ અને નીલમ, એટલે કે 1600 અને 1400 3000 શેર ઉપર 2 રૂપિયા લેખે રકમ બાકી રહે છે. છેલ્લો હપ્તો છે એ આપણો 2.5 રૂપિયાનો છે. એટલે 2.5 રૂપિયા લેખે રકમ બાકી રહે છે. એટલે કે 7500 રૂપિયા બાકી રહે છે. તો આમાંથી 7500 રૂપિયા નથી આવતા તો બેંકમાં રૂપિયા કેટલા આવે છે? બેંક ખાતે ઉધાર આપણે જોઈએ બેંક લખ્યું હતું સામે ગણતરીમાં જે 44,92,500 હતા એમાં બેંક લખ્યું હતું 44,92,500 આટલા રૂપિયા બેંકમાં આવે છે. પછી મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા બાકી હતા આપણા? તો કે 7,500. 7,500 મળવાના બાકી હતા. તે ઇક્વિટી શેર શેના હતા? તો કે છેલ્લા હપ્તાના હતા. છેલ્લા હપ્તા ખાતે કેટલા? 45 લાખ પૂરા. એટલે એ ખાતું આપણે બંધ કરી અને જો છેલ્લા હપ્તાનું ખાતું છે, અહીંયા પ્રથમ હપ્તાનું ખાતું છે, એ ખાતું બંધ કરીને આપણે માત્ર મળવાના બાકી હપ્તા ખાતું જ ઊભું રાખીએ છીએ. એટલે આપણે ગણતરીઓ છે એથી સહેલી અને સરળ બની જાય. આટલું થઈ ગયું. રૂપિયા આવી ગયાના. પછી શું કહે છે કે 1 માસ બાદ એમને રૂપિયા ચૂકવી દીધા. એટલે કે નીલમ અને યોગેશે બાકી રહેતી હપ્તાની રકમ સમયસર ચૂકવી દીધી. બરાબર? એટલે એની આનો અર્થ કે રૂપિયા ચૂકવી દીધા એટલે રૂપિયા આવ્યા તો ધંધામાં રૂપિયા આવે છે તો બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે મળવાના બાકી જેટલા હતા એટલા. અહીંયા મળવાના બાકી 3200 હતા અને અહીંયા મળવાના બાકી 7500 એટલે કે 10,700 મળવાના બાકી હતા. બે જણે પૂરેપૂરી રકમ ચૂકવી દીધી એવું કીધું. તો એ બેંક ખાતે ઉધાર તે જે મળવાના બાકી હતા ખાતું આપણે બનાવ્યું તો એને પણ કરીએ. તે મળવાના બાકી હપ્તા ખાતે 10,700 કારણ કે ખાતું આપણે બનાવ્યું હવે એને આપણે બંધ કરી દઈશું. એટલે આ રીતે જે મળવાના બાકી હપ્તા છે એની નોંધ આપણે
કરવાની થાય છે કે જે કોઈ સરળ છે રૂપિયા નથી ચૂકવતા સમયસર તો એનું ખાતું આપણે મળવાના બાકી હપ્તા ખાતામાં આપણે લેશું, જ્યારે ચૂકવી દેશું ત્યારે આપણે એ ખાતું બંધ કરી દેશું, બરાબર. એટલે મળવાના બાકી હપ્તા હોય તો આ રીતે અહીંયા આપણે ખાતું ઊભું કર્યા થી આ નોંધ લખી છે, એટલે કે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરી અને આમ નોંધ લખવાની હતી એની આમ નોંધ આપણે જોઈશું. ખાતું ઊભું કર્યા સિવાય આમ નોંધ આપણે હતી એ પહેલું પદ્ધતિ, આ બીજી પદ્ધતિ હતી, એનાથી આપણે આ આમ નોંધો જોઈ, બરાબર. વ્યવહારમાં આનો ઉપયોગ વધારે આવે છે અને સુટેબલ પણ પડે, કારણ કે એ ખ્યાલ લે કે બાકી હપ્તા કેટલા છે, ઓમાં પણ ખ્યાલ લે પણ થોડું પ્લસ માઇનસ કરી અને પછી ગણતરીઓ લેવી પડે, પણ બે પદ્ધતિ સરળ છે અને ઉપયોગમાં લેવાય છે, બરાબર. તો આ દાખલો બરાબર અને વ્યવસ્થિત રીતે કરજો જેથી કરીને એમાં કઈ પ્રોબ્લેમ ન રહે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.